પાવરફુલ વાત હો પ્રભુની, પાવરફુલ એટલે પાવરફુલ. જોજો ભગવાન પોતે બોલે પાવરફુલ કહેવાય. ભાગ હવે આપણે એવા છઠ્ઠો. હા, હવે તમને એમ થાય કે સંતના મહિમાની વાતો સંત થઈને કેમ કરે છે? અરે બાપા, ભગવાન સ્વામિનારાયણ કીધું, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. બરાબર? જો સંત ન હોત આ દુનિયામાં, સંત ન હોત આ દુનિયામાં, ઓહો બોલો, કલ્પના ન થઈ શકે. આ પૃથ્વી પર શું હોત તો પછી કલ્પના ન થઈ શકે. જાને તમને કહી દઉં, 100% સાચું હો, 100% સાચું. અડધો ટકો પણ ખોટી વાત નથી. તમારે હા પાડવી જ પડશે. સવારે દિવસ ઉગે ત્યારથી લઈ અને સૂરજ આથમે ત્યાં સુધી આ પૃથ્વીના તળ ઉપર વિશ્વના દેશો સહિત કેટલી હત્યાઓ, કેટલા બળાત્કારો, કેટલું દારૂ સેવન, કેટલું માંસ મટન, કેટલી હિંસા, કેટલી અનીતિ, કેટલો અન્યાય, બોલો માફ થાય? હિમાલય નાનો પડે. એક. હવે બીજી વાત, સૂરજ આથમે ત્યારથી લઈ અને સવારે સૂરજ ઉગ્યો ત્યાં સુધી રાત્રિમાં, કાળી દિબાંગ રાત્રિમાં, બોલો કેટલા પાપ થાય છે? કયો હે? પાપ થાય છે ને? બળાત્કારો, વ્યભિચારો, હત્યાઓ, ખૂન ખરાબી, હે નિર્દોષ જીવોની હત્યાઓ, પશુ હોય કે માણસ હોય, બોલો કેટલું પાપ. હિમાલય નાનો પડે આ પાપની આગળ. છતાંય પૃથ્વીનું તળ સ્થિર છે. કયો? એના કરતાંય આ પૃથ્વી ઉપર સંત જીવન જીવનારા હજારો ને લાખો છે. હજારો લાખો માણસો છે સંત જીવન જીવનારા. એની તપશ્ચર્યા 1 ને એનું ભજન 2. તપશ્ચર્યા, ભજન અને એની સામર્થ્ય, શક્તિ, પાવર, એને લઈ અને આ પૃથ્વી ટકી રહી છે. બોલો તમે કહેતા હો તો દ્રષ્ટાંત દઈ દઉં. એક મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધ પૂરું પણ થઈ ગયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે, સખે હવે આપ નીચે ઉતરો રથ ઉપરથી. અર્જુનજી કહે, પ્રભુ આપ નીચે પહેલા ઉતરો, પછી હું ઉતરીશ. હું સેવક તમારો છું, હું પછી ઉતરીશ, તમે આપ ઉતરો. પ્રભુ કહે છે, અર્જુનજી આપ પહેલા નીચે पाव पृथ्वी पर पाव रखो, नीचे उतरो, मैं बाद में। अर्जुन जी कहे, नहीं प्रभु आप पहला, मैं बाद में। प्रभुनी प्रेम भरी विनंत, प्रेम भरी आज्ञा, अर्जुन जी नीचे उतरी गया। अर्जुन जी रथनी नीचे उतरी गया प्रभुनी पहला, અને પછી પ્રભુ રથ ઉપર હતા, એકદમ જમ્પ મારી અને નીચે કૂદી ગયા, ઉતરી ગયા. એ જ ક્ષણમાં, મિનિટની ગણતરી નહીં, સેકન્ડની ગણતરી નહીં, એક ભગવાનને નીચે આમ કૂદકો માર્યો, રથથી પ્રભુના પાવ જુદા પડ્યા. એ જ ક્ષણમાં એકદમ ફાયર, રથ અને ઘોડા બધું બળ 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 સળગી ગયું. અર્જુનજીએ પૂછ્યું, પ્રભુ આ કેમ? પ્રભુ જવાબ આપે છે, अर्जुन जी सांभळो, सखे सुनो, मेरी बात सुनो अब।
સામે કૌરવ પક્ષના અગ્નિશાસ્ત્ર અન્ય શાસ્ત્ર એટલા આવ્યા હતા રથ ઉપર, પણ અર્જુનજી આ તમારા સખા કૃષ્ણ એના પાવ રથ ઉપર હતા ને, એટલે રથને કાંઈ થતું નહોતું. રથને કાંઈ નહોતું થતું. હા, રથનો એક વાળ વાંકો થતો નહોતો. પાવર અને શક્તિ મારી હતી અર્જુનજી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે પાવર અને શક્તિ મારી હતી, એટલે રથને કઈ થતું નહોતું. પણ યુદ્ધ પૂર્ણ થયું, વિરામ પામ્યો, અને હવે તમે ઉતરા. હવે તો આપણે નીચે ઉતરવું જ પડે. મારું સામર્થ્ય, મારી શક્તિ અને મારો પાવર, બરાબર, એ જુદા પડ્યા. એટલે તરત આ જો આ રથ આંખની સામે રથ જોશ ને તું કે બસ આ એમ જ છે. આ પૃથ્વી ઉપર સંત છે ને એટલે પૃથ્વી આમ ટકી રહી છો. નકર આ પૃથ્વીનો ગોળો ફાયર થતા સેકન્ડની ગણતરી થાય, પણ નહીં થાય. ચિંતા કરતા નહીં, આ બનવાનું શક્ય નથી. કારણ કે આટલા સંતો છે દેશ વિદેશની ભૂમિ ઉપર. એની તપશ્ચર્યા, એનું ભજન, એ આ બે એની તાકાત જબરજસ્ત છે. એ જે કોઈ આ સ્થાને માનતા હોય, એની જે ઉપાસના પાવરફુલ હોય, શુદ્ધ હોય, એના પ્રતાપે આ પૃથ્વીને સ્થિર જાળી રાખી છો. પૃથ્વી સ્થિર રહી શકે છે. હા, એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે હા, હિતકારી છે સૌના સ્નેહી રે જાણો પર ઉપકારી એવો. આપે જ્ઞાન દાન જીવને કઈ વાલપના વચન હો. મારે વાત તો હજી ઘણી બધી કરવી હતી, પણ હવે આમાં શું થાય કયો હોય. આવી વાતો છે હો. પ્રભુ પ્રગટની વાતો છે. આ પ્રભુ પ્રગટની વાતો છે. પ્રગટની વાતો છે ભાઈ. બોલો, મેં અત્યારે જે સંતની વાત કરી, કેવળ ઓનલી ફોર સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત નથી કરી. આ પૃથ્વીના ગોળા ઉપર સંત જીવન જીવનારા, તપશ્ચર્યા કરનારા, ભજન ભક્તિમાં લેલીન રહેનારા લાખો કરોડો સંતો છે ભાઈ. લાખો કરોડો સંતો છે. હા, કેટલાય જગજાહેર છે અને કેટલાય બસ દુનિયાથી અલિપ્ત રહી અને સાધનામાં મસ્ત રહે છે. એનું તપ અને એનું યોગ બળ, એનું માપ હિમાલયથી મોટું હોય છે. એટલે અહીં કહે છે ભગવાન સ્વામિનારાયણ કે પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવે દેશું. એવા થકા ભમેશા ભૂમિમાં ભાઈ. સંતો ભમેશા ભૂમિમાં આપે છે જીવને સારો ઉપદેશ. સાચા સંત સગા સૌજન નારે, ઉદાર છે અપાર મન નારે, જેને શત્રુ મિત્ર સમતોલ રે, સુખે દુખે દિલમાં ન ડોલે રે. એ હાણી વૃદ્ધિ ને સમવી સમરે નથી, આપ અર્થે ઉદ્યમ. પોતાના માટે કાંઈ નથી કરતા. એક વાત કરીને પછી વાત પૂરું કરું છું. નથી આપ અર્થે ઉદ્યમ, હર્ષ શોક ને હૈયા હાયરા જીતરે, માન અપમાને સમ નિશ્ચિત રે. મારા ગુરુની વાત હું કરું, એના જીવનમાં જે અપમાન સહન કર્યા છે, ઓહો, જો લખવા બેહીને તો પુસ્તકો લખાય. અપમાન એટલા સહન કર્યા છે, અપમાનો એટલા સહન કર્યા છે. બોલો, હા, એટલા અપમાન સહન કર્યા છે. બોલો, હા. પછી કે છે હા, અપમાન તો સહન કર્યા, હા, પણ એની સાથે એને કોઈને વિશે
કોઈને વિશે દ્વેષ ભાવ શત્રુભાવ રાખ્યો નથી. બરાબર. અને આગળ એક વાત આવી ગઈ, નથી આપ અર્થે ઉદ્યમ, પોતાના માટે કાંઈ નહીં, પોતાના માટે કાંઈ નહીં હો. હવે મારા ગુરુની એક બીજી વાત કરજો. રાજકોટ ગુરુકુળ, અમારા ગુરુ એને રહેવાની રૂમ હતી, ભોંયતળિયે નીચે રસ્તો હતો, ઉપર બીજો માળ, ત્યાં નીચે રસ્તો ઉપર રૂમ. ગુરુદેવની રહેવાની રૂમ જે હતી ને, નીચે ઘૈસા વિનાની લાદી જૂની આવતી, સ્ટોન પથ્થરની લાદી, ઘૈસા વિનાની. બરાબર. એક અને ફરતી દિવાલે કડી ચૂનો, હો, પાકો કલર નહીં, પેન્ટ, ઓઇલ પેન્ટ નહીં. હવે દરરોજ સાંજે 1.5 કલાક સભા થાય સંધ્યા આરતી પહેલા, એટલે રૂમ આખો ભરચક ભર્યો હોય. અને ગુરુદેવ ગયા વિદેશ, પરમાર્થે ફરવું કીધું ને, એટલે વિદેશ. અને પાછળથી સંતોને એમ થયું કે ભરચક રૂમ ભર્યો હોય અને દિવાલને માથું અડે, ડાઘા પડે, તરત દેખાય. એટલે દૂધિયા કલરનો ડિસ્ટમ્બર કલર, અત્યારે ન મળે. હા, ડિસ્ટમ્બર કલર, એને વોટર કલર પણ કહી શકાય. એ કલર આશરે નીચે બેઠા હોય માણસો, એનું માથું અડે ને એટલે 2-2.5 ફૂટમાં લગાવ્યો, બીજું કાંઈ હતું નહીં, એટલો કલર લગાવ્યો. તો એ સ્વામીએ નારાજગી દર્શાવી એ કે આપણે આ સાધુના રૂમમાં આવું ન હોય. કે રહેવાનો રૂમ હતો, લાદી પથ્થર, જે ઘૈસા વિન લાદી, અત્યારે તમને લાદી ક્યાંય જોવાય ન મળે. અને જોવા મળે તો ગ્રાઉન્ડમાં હોય, કાંક ગ્રાઉન્ડમાં અત્યારે એવી ન નાખે કોઈ. બોલો, હજી છે લાદી? હા, લાદી હજી છે, એમનો રૂમ છે, હજી દર્શન આપે છે. નિજ સ્વાર્થ માટે કાંઈ નહીં. હજી એક પ્રસંગ કીધું. દુષ્કાળનો સમય હતો અને અવસ્થા હતી, એટલે આસને બેઠા હોય, પાણી પીવાનું થાય તો સેવક સંત પાસે માગે, ભાઈ પાણી લાવજો, જળ લાવો કે. એટલે નાની એવી તુંબડી પાણી પીવાની. બરાબર. અવસ્થા હતી એટલે કાંઈ લોટો પાણી જોઈ નહીં, ગ્લાસ પાણી જોઈ નહીં, અડધો ગ્લાસ માંડ જોઈ, અને તુંબડીમાં થોડું વધારે પાણી આવી ગયું સેવક સંત ભૂલથી. બરાબર. હવે લિમિટ હોય જળપાન કરવાની, અવસ્થા હોય, એટલે કે હવે આટલું આ જળ વધ્યું એનું શું કરશું કે. જો તમે ઓછું આપ્યું હોત તો ઓછું પડત તો બીજી વખત માગી શકત, પણ હવે આ શું કરશું આટલું જળ? કેટલું? ફક્ત 2 કોગળા જેટલું નહીં હોય, 1.5 કોગળો થાય મોટામાં, લ્યો ને આપણે તો ભરી દો. પણ અવસ્થા એટલે એટલું પાણી અવસ્થાવાળા સંતોને, કોઈ પણ વ્યક્તિ હોય એને વધારે પડે. આ બગાડ થાય કે આમ બગાડ ન કરાય. બરાબર. પછી રાખી મૂકીને પછી થોડી વાર પછી જળપાન કરી લીધું, નાખી ન દે. એવો જ પ્રસંગ એક વખત સેવક સંતને એમ થાય કે સવારે હાવ અલ્પ દૂધ લે, અલ્પ દૂધ, અડધો ગ્લાસ. બરાબર. અડધો ગ્લાસ દૂધ એમાં નાખ્યું હોય હળદર ને, બીજું કાંઈ ન હોય. એટલે એક વખત સેવક સંતથી વધારે થાય કે બાંધવું, બધા જે સારું સાંજે કઈ નથી, જેમાં તો બધા સારું. અને ગુરુદેવનો નિયમ એટલે નિયમ, ગમે તેવો સમય હોય જેટલું દૂધ લેવું એટલું વધારે ન લે. એટલે પાત્રમાં દૂધ લીધું નિયમ પ્રમાણે, અને ઓલા લોટો હતો નાનો સ્ટીલનો, એમાં વધારે હતું, એટલે તરત હાથ કર્યો બસ. પછી થોડુંક વધ્યું, જેમ જળ વધ્યું એમ દૂધ વધ્યું. તો પછી પ્રશ્ન કર્યો, હવે આ દૂધનું શું કરશું? કયો વધે ને. બરાબર. આવી રીતે સેવક સંતને પણ મીઠી ટકોર કરતા કે આપણા નિમિત્તે કોઈ વસ્તુ બગડવી જોઈએ નહીં. પરમાર્થ અર્થે આવ્યા હતા, નિજ સ્વાર્થ નો તો ક્યાંય. આટલું બધું સત્સંગનું સેવા કાર્ય સંભાળતા હોય
અને કદાચ ને એક કોગળો જળ બગડ્યું હોય, બરાબર, એવું નહોતું એને. એટલે મારા ગુરુદેવનું કેવળ 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 આ પૃથ્વી પર આવવાનું હોય તો પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ, એવા થકા ભયમાં ભૂમિમાં. અને આપ્યો બહુ જનોને સારો ઉપદેશ. આજે એ પરંપરામાં ઓહો હજારો ને લાખો જીવો ભગવાન ભજી રહ્યા છે. હજારો ને લાખો જીવો ભગવાન ભજી રહ્યા છે. વાહ રે વાહ. ઓહો મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુરુદેવને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ગુરુદેવને થેન્ક યુ. ઓહો કલ્યાણ માટે, જીવોના કલ્યાણ માટે કેવું તમે કર્યું. પ્રભુ પ્રતાપથી આવ્યા હતા અને પ્રભુનું કામ કરી ગયા. હા બોલો. પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી આ આત્યંતિક કલ્યાણનો માર્ગ ગુરુદેવે ચલાવ્યો, એ ચાલુ રહેશે પૃથ્વીના તળ સુધી. ઓહો બોલો. આવી વાતો છે. માટે આ પુરુષોત્તમ નારાયણ એનો આશરો દિન દિન પ્રત્યે વધવો જોઈએ, વધવો જોઈએ, વધવો જોઈએ. અને એના સંતોમાં આપણો જે પ્રેમ છે ને એ સંતોમાં જોડાવો જોઈએ. આપણો પ્રેમ સંતોમાં જોડાવો જોઈએ. બસ કામ થઈ ગયું, જીવન ધન્ય બની જાય. આવી રીતે જે સંતોની સાથે હેત જોડાવે એના માતા પિતા પર ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા. જય સ્વામિનારાયણ.